નવનિર્મિત પુલનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લોકાર્પણ કર્યું છે। 2.89 કરોડના ખર્ચે બનાવેલા પુલને મંત્રીએ લોકો માટે ખુલ્લો મૂક્યો। જસદણના જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટ વચ્ચે ભાદર નદી પર પુલ બનાવાયો। 55 વર્ષ પહેલા બનેલો કાળિયો પુલ જર્જરિત થતા નવો પુલ બનાવાયો। જસદણ નગરપાલિકા વિસ્તારમાં આજે મહત્વના બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક કોલાકોર રોડ ગુડકો બ્રિજ અને બીજો જેને અહીંયા કાળિયા બ્રિજ તરીકે ઓળખાય બસ સ્ટેન્ડની બાજુ જે રાતે પ્લોટમાં 6 મેટ્રો મહત્વનો પુલ બની જશે। આ બંને પુલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયા છે અને બંને બ્રિજ અને પુલ અહીંથી આપણે 680 લાખ રૂપિયામાં લગભગ આ બંને બ્રિજ તૈયાર થતા નગરપાલિકા વિસ્તારની અંદર એક સુખાકારી માટેનું કલગી પીછી ઉમેરાય છે। જસદણના જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટ વચ્ચે ભાદર નદી પર જે 55 વર્ષ જૂનો કાળિયો પુલ છે તે બનાવવામાં આવેલો હતો। તે કાળિયો પુલ છે તે જર્જરિત થઈ ગયો હતો, ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં હતો। ત્યારે વીટીવીની જે ટીમ છે તે દ્વારા ગયા વર્ષે આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। ત્યારે આ પુલ છે તેની બંને બાજુ ગાબડા પડી ગયા હતા, નીચે મોટા મોટા સળિયા કટાઈ ગયા હતા અને ગમે ત્યારે ગમે એવી હાલતમાં આ પુલ પડી શકે તેવી શક્યતા ત્યારે આજે વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત થયો તેની નોંધ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લીધી હતી અને નોંધ લીધા બાદ આજે પુલ છે તે નવો બનાવવામાં આવ્યો હતો। 2 કરોડ અને 89 લાખ રૂપિયાના ખર્ચે આજે કાળિયો પુલ છે તે નવો 1 વર્ષ બાદ બનાવી દેવામાં આવ્યો છે અને આજે તેમનું લોકાર્પણ કરી અને આ પુલને છૂટો મેકવામાં આવ્યો છે, ખુલ્લો મેકવામાં આવ્યો છે અને અહીંયા હજારો લોકો છે તે આ પુલ પર પસાર થઈ રહ્યા હોય છે અને આ પુલની જે હાલત હતી તેને જોઈ અને વીટીવીની ટીમ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને આ તાત્કાલિક કુંવરજી બાવળિયા આ જે છે અહેવાલ તેમની નોંધ લીધી હતી અને આદેશ કરી અને આ જે જૂનો પુલ હતો તેમને તાત્કાલિક બંધ કરાવી અને તાત્કાલિક 2 કરોડ અને 89 લાખના ખર્ચે આ પુલ બનાવી દેવામાં આવ્યો હતો। 1 વર્ષ એટલે કે 9 જુલાઈ 2025ના આ જે પુલ છે તેના અહેવાલ વીટીવી ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા અને આજે 11 જુલાઈ 2026 છે એટલે એમ કહેવાય કે 1 વર્ષ અને 2 દિવસ પછી આજે પુલ છે તે કમ્પ્લીટ થઈ ગયો છે અને તેમનું લોકાર્પણ કરી અને કુંવરજી બાવળિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ।